એના પછીની ચોથી વાત કે ચોથું એ સ્ત્રીનું સ્વરૂપ કે જેનું નામ છે માં, કે જેની સામે જગતના કોઈ પણ પુરુષને એમ ન થાય કે માથું ઊંચું કરીને ઊભો રહો. એ એવું પાત્ર છે કે જેની સામે નમવાનું જ મન થાય, કારણ કે મુખેથી બોલું માં અને મને હાચે જે નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને લંકા જીત્યા પછી લક્ષ્મણ રામને એવું કે ભાઈ લંકા ટાઢી બહુ, હોનું છે ને બહુ ટાઢું, તમે એક વખત અહીંયા અનુભવ તો કરો, અહીં કેવી હારી ટાઢક છે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કે લક્ષ્મણ તારી જો ટાઢકની અનુભૂતિ કરવી હોય ને તો ઈ ટાઢક હિમાલયની ગોદની અંદર પણ નથી, અને ઈ ટાઢક અહીંયા લંકાના હોનાની અંદર પણ નથી. જે ટાઢક કૌશલ્યાની ગોદની અંદર છે ને વિશ્વના ક્યાંય ખૂણાની અંદર ઈ ટાઢક નથી. સાહેબ માં એવું પાત્ર છે કે જો એને જગતના દરેક બાળકના લેખ લખવાના થાય ને સાહેબ તો એ ક્યારેય જીવનની અંદર દુઃખ ન લખે, માત્ર સુખ લખે. પણ એક છેલ્લો પ્રસંગ મારે કહીને મારે અહીંયા મંચ ઉપરથી વિદાય લેવી છે. માં તરીકે તમે કેવા હોય. 19 ફેબ્રુઆરી 1630 નો એ સમય, આવા સમયગાળાની અંદર એક દિલ્હીનું રજવાડું કે ત્યાંથી એક હુકમ થાય નાના નાના રજવાડા ઉપર તમે હુમલો કરો, અને નાના નાના રજવાડા ઉપર હુમલો કરીને એના રાજાને રાણીને મારી નાખો એટલે એ રજવાડું છે ને આપણી અંદર ભળી જાય ને આપણે મોટું સામ્રાજ્ય ઉભર કરવું છે. મુગલ સલ્તનત આપણે મોટી કરવી છે. આવા સમયગાળાની અંદર એક નાનકડું રજવાડું કે જેની ઉપર હુમલો થાય, આખી લાખોની સંખ્યાની અંદર એનું રજવાડું છે એ ઘેરી લેવામાં આવે, અંદર રાજા ને રાણી 48 કલાક સુધી બહાર ન નીકળે, અને આખરે નિર્ણય કરે પતિ પત્ની કે આપણા કારણે આખું રજવાડું છે ને એ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે, એવું કરવું જોઈએ કે આપણે અહીંથી નીકળી જવું જોઈએ. એટલે આપણી પાછળ આ રજવાડું તો સુરક્ષિત રહે, આપણને જ્યાં સુધી ગોતીને મારશે નહીં ત્યાં સુધી આ રજવાડાને કશું નહીં કરે. થોડીક વાર થાય દ્વાર ખોલી નાખવામાં આવે, દ્વારપાળોને આદેશ આપવામાં આવે દ્વાર ખોલી નાખો. પગડદમ 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 કરતા બે ઘોડા છે એ અસવારની સાથે ત્યાંથી નીકળી જાય. રસ્તામાં એવું બને કે કાંટા ભરેલું એક ગાડું આવે, અને આવા સમયગાળાની અંદર એક 20 ફૂટ જેટલું કાંટા ભરેલું ગાડું હોય આવતું હોય, એટલે પાછળથી એક ઘોડાનો અસવાર એવું કે હવે બસ પાછળથી લાખોની જે બાદશાહની ફૌજ છે આવે છે, આગળથી આ ગાડું આવે છે, હવે આપણો રસ્તો આપણે મધ્યની અંદર આવીને ઊભા રહી ગયા છીએ. જેમ અર્જુન બે સેનાઓની મધ્યની અંદર ઊભો હતો, આવી મૂંઝવણની અંદર આપણે ઊભા છીએ. શું કરી શકાય? તો કે અહીંયા અમુકને મારી નખાય ને કાં તો મરી જવાય, હવે આ ટાણું નથી ભાગી જવાનું. અને ત્યારે પાછળનો અસવાર એવું કહે છે કે તમે મને પરવાનગી આપો ને તો આ 20 ફૂટનું કાંટા ભરેલું ગાડું છે ને એ હું કુદાવી દઉં. એક અસવાર છે ને પરવાનગી આપે કે કઈ વાંધો નહીં દેવી આપ કુદાવો. આ કાંટા ભરેલું ગાડું પહેલી જ વખત આટલું મોટું હાઇટની અંદર પણ હોય, જેટલી લંબાઈ હોય ને એટલી પહોળાઈ પણ હોય. આ કાંટા ઘરેલું ગાડું જે હતું દેશની આર્ય નારી માતા જીજાબાઈ છે એ પહેલી જ વખત આમ કુદાવે. થોડીક વાર આગળ જાય એટલે શાહજી પણ એનું ગાડું છે એ કુદાવે. થોડીક વાર આગળ જાય એટલે પાછળ લાખોની બાદશાહની સેના એનો એક જ ઉદ્દેશ કે આને મારી નાખવામાં આવે, આ રાજા રાણીને કાપી નાખવામાં આવે. આગળથી રાજા રાણી થોડાક આગળ જતા હોય એટલે માતા જીજાબાઈ શાહજીને એવું કે બસ રાજા હવે મહારાજ તમે જતા રહ્યો અહીંયાથી, મને હવે ઘોડા ઉપર નહીં બેસાય. ત્યારે શાહજી છે એવું પૂછે છે કે આખી રાતની અંદર એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપ્યા પછી દેવી તમે એવું કહો છો કે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય. અને ત્યારે આર્ય માતા જીજાબાઈ એવું કે તમે સમજો મને બાળકને જન્મવાની તૈયારી છે, મને પ્રસવની પીડા ઉપડવાની તૈયારી છે, મને પૂરા માસ છે એ વીતી ગયા છે, અને હવે ક્ષણ બે ક્ષણની અંદર ક્યારે બાળક જન્મી જાય આ મને ખબર નથી. એટલા માટે તમે માતાજીની સોગન, તમને ગૌ માતાની સોગન, પણ તમે અહીંથી નીકળી જાઓ અને મને તમે અહીંયા આ હાલતની અંદર એકલી છોડી દો. મને હવે જે પણ થવું હોય એ થાય, આ ઈશ્વર છે મારે રખેવાળી કરવા માટે. પાછળ લાખોની બાદશાહની ફૌજ આવે છે, શાહજી છે એમને એ હાલતની અંદર છોડીને જતા રહે છે. થોડીક વાર આગળ જાય છે, એક ડુંગરાના સ્થળની અંદર એના તળેટી ઉપર એક હાથ પોતાના ભાલું પકડ્યું છે, એક હાથની અંદર ગર્ભની ઉપર છે, અને હળવેકથી પોતાનું ભાલું ટેકાવીને સ્ત્રી નીચે ઉતરે છે. એ લાખોની બાદશાહનો સેનાપતિ જુએ છે આ દ્રશ્યને જોઈને એવું કહે છે કે યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું? હિન્દુસ્તાનની નારીની આ તાકાત! એક રાતની અંદર જે સ્ત્રી 270 કિલોમીટરનું અંતર કાપી શકે, બાળકને જન્મ આપવાની તૈયારીમાં હોય. સાહેબ આ ઘટનાને તમે એક વખત નિરીક્ષણ કરો ને એક વખત આમાં અંદરથી અનુભૂતિ કરો ને તોય તમને એમ થાય કે જે સ્ત્રીને બાળક જન્મવાની બધી તૈયારી હોય, જે સ્ત્રીને પૂરા મહિના જતા હોય, અને તેમ છતાં એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે ને આ માત્ર હિન્દુસ્તાનની નારી હોય. મેં તમને સૌથી પહેલા એ દુહો એક કીધો કે દરિયા ભર હેત દુલારી અને ખીજવે ત્યારે કાળથી ખારી, હિંમત તું કદીએ નારી, નમીએ તુજને હોય હિન્દની નારી, નમીએ તુજને હોય હિન્દની નારી. એ સ્ત્રી નીચે ઉતરતી હોય અને જેવા ડુંગરા ચડવાની તૈયારી કરતી હોય ને ત્યારે પાછળનો સેનાપતિ એવું કે આ સ્ત્રીને જગ્યા કરી આપો, દેશની વિફરેલી સિંહણ કહેવાય, અને આને જો પકડશું ને તો આપણે કેટલાય હોમાઈ જશું. એક હાથ પોતાના ગર્ભની અંદર છે, એક હાથથી એને ભાલું પકડ્યું છે, સટાક સટાક કરતી એ શિવ નેરીનો કિલ્લાની અંદર 16 સ્તંભ અને 3 ઘુમ્મટના મંદિરની અંદર પ્રવેશ કરે છે.
દરવાજો ધડામ કરતો ખોલે, અંદર જઈને દરવાજો બંધ કરી દે અને થોડીક વાર થાય ને ત્યાં બાળકના રડવાનો અવાજ આવે, હુંવા હુંવા હુંવા. અને આવા સમયગાળાની અંદર નીચેથી સેનાપતિ પૂછે છે કે બેન, કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી તાકાતવાર હોય ને એના દીકરાનું મારે એક વખત, એના સંતાનનું મારે એક વખત મોઢું જોવું છે, એનું સંતાન કેટલું તેજોમય હોય. અને ત્યારે સાહેબ લોહીથી લથપથતી સ્ત્રી ઉપરથી હુંકાર આપતા એટલો જવાબ આપે છે કે તારો કાળ, તારો બાપ શિવો જન્મ્યો છે. અને જે દિવસે 18 વર્ષની ઉંમરમાં તારી છાતીની અંદર એ ખંજર ભોકે ને તે દિવસે તારાથી એનું મોઢું જોવાય, બાકી ત્યાં અત્યારે તારું એનું મોઢું જોવાય નહીં. જે સ્ત્રીને અમે કાળ હતો, જે સ્ત્રીની સામે મૃત્યુ હતું, જે સ્ત્રીને પતિનો સાથ નહોતો, જે સ્ત્રી ગર્ભાવસ્થાની અંદર બાળકને ક્યારે જન્મ થાય આવી તૈયારીની અંદર હતી, છતાંય તે માં હતી ને એટલા માટે હિંમત નહોતી હારી. અને ત્યારે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી એવું લખે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હી ચોળે ધણને ડુંગરા બોલ્યા. ડુંગરા બોલતા નહોતા. આ ઈ માતા એવું કહેતી હતી કે બેટા જે ખાવું હોય એટલું ખાઈ લેજે, તારામાં તાકાત હોય ને એટલું ઊંઘી લેજે, તમને તાકાત હોય એટલું રમી લેજે, પણ આવનારો એવો સમય છે કે જ્યારે તારે હિન્દુ સ્વરાજની રક્ષણ કરવા માટે તારે ઊભું થવું પડશે. સાહેબ એ છત્રપતિ શિવાજી આપણને એટલા માટે મળ્યો કે માતા જીજાબાઈ હતી, એ લાડબા હતી એટલા માટે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ મળ્યા, એ પુતળીબાઈ હતી એટલા માટે આપણને કરમચંદ મોહનચંદ ગાંધી મળ્યા, અને એ દરેક વિશ્વના એ ભુવનેશ્વરી દેવી હતા એટલા માટે તમને મને સ્વામી વિવેકાનંદ મળ્યા. વિશ્વની દરેક માતા હતી કે જેના કારણે આજે જગતને જગના પુરુષ મળ્યા છે. આજે પણ એ જગપુરુષની શોધ છે. ક્યાંક કદાચ એ માતાનો પાલવ મળી જાય, કદાચ એ માતાની શીખ મળી જાય, અને કદાચ એ માને ક્યાંક સંવેદના ભર્યો એકાદો વાક્ય મળી જાય કે જેના કારણે આજે ફરીથી જગને જીતી શકાય. આવા મહાપુરુષોના દર્શન થાય. મારી વારીને અહીંયા વિનામ આપતા અંતે એક દુહો કહીશ. આપણે જમવાની ઉતાવળ જઈ શકો, ચિંતા નથી એમ તારે, કારણ કે આ સમય હવે જમવાનો સમય થયો છે. આ 4 જગતની સ્ત્રી છે કે નહીં, અમે દરેક પુરુષને નમવાનું મન થાય છે. એવું કહેવાય કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. આપણે શાસ્ત્રો એવું કે વિશ્વના કોઈ પણ મહાપાપ કર્યા હોય, તમે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા અને મંદોદરી, રાવણના પત્ની, રાવણના નામ ઉપર તો પાપના કેટલાય ગળા ભરાઈ જતા હોય. રાવણના પત્નીનું નામ લ્યો ને તો એ પાપનાથી તમે મુક્ત થઈ શકો. અને નારી તું નારાયણી, નારી રતનની ખાણ, આ નારીથી નર નિપજ્યા પ્રહલાદ ધ્રુવ સમાન. ફરીથી આ તાલુકા પાટીદાર સમાજે એક દાખલો બેસાડ્યો છે કે સ્ત્રીને અમે આગળ કરીને, અમે પાછળ રહીને પણ અમે અમારા કાર્ય કરી શકીએ છીએ. બીજી વાત કે સ્ત્રીને પેઇન્ટિંગનો બહુ મજાનો શોખ હતો. એ રાત દિવસ જ્યારે પણ એને સમય મળે ત્યારે સાહેબ પેઇન્ટિંગ બનાવે. અને વિદેશની અંદર આર્ટ એક્ઝિબિશન જ્યારે પણ થાય ત્યારે વિદેશની અંદર આર્ટના પોતાના જે રંગમંચ ભરાતા હોય એની અંદર પોતાના એક્ઝિબિશનની અંદર પોતાના ચિત્રો મોકલે. ક્યારેક $100, ક્યારેય કિંમત ન થાય, ક્યારેક $200, ક્યારેક $500 અંદર આખરે એ ચિત્ર છે એ વેચાતા થઈ જાય. અને ત્રીજી વાત, એ સ્ત્રીએ એના અંદરની અંદર આખા ગુજરાતની અંદર એવું એક ભંડોળ ઊભું કર્યું, એક એવું કમ્યુનિટી વર્ગ ઊભો એને કર્યો, એક વોટ્સઅપની અંદર એક ગ્રુપ એવું ઊભું કર્યું કે જે કોઈ પણને મહેંદી મૂકતા આવડતી હોય અને એ વ્યક્તિને લોકો સુધી પહોંચી ન શકાતું હોય તો આ મારો સંપર્ક કરો. સ્ત્રીનો સંપર્ક કરે, એની પાસે ફોન આવે કે બેન મને મહેંદી મૂકતા આવડે છે, ગ્રુપની અંદર એડ કરે. પાલનપુરથી ફોન આવે કે બેન મારે મહેંદી મૂકાવી છે, એટલે દીકરીને તરત સંપર્ક કરે, બેટા તું ત્યાં જા અને તારા એ વ્યક્તિ છે ને એને તું મહેંદી મૂકી આવ. 100 રૂપિયા તું લેજે, એમાંથી 20 રૂપિયા મારા ને 80 રૂપિયા ત્યારે આપણે કમિશનની અંદર ધંધો કરીએ. આવી કોલેજ કરતી દીકરીઓ, 10મું 12મું થી લઈને કોલેજ ભણતી દીકરીઓ, આવી 200 દીકરીઓ છે પોતાના વોટ્સઅપના ગ્રુપની અંદર એડ કરે. ત્રીજી આવક શરૂ કરી. વર્ષના અંત સુધીમાં 11,89,000 રૂપિયા એ સ્ત્રી કમાય. 89,000 રૂપિયામાંથી પોતાના પરિવારની અંદર કરિયાણું હોય એ ભરે. 1 લાખ રૂપિયામાંથી પોતાના ઘરની અંદર 4 કે 5 જેટલા સંતાનો હતા બધાને ભણાવવાની ફી ભરે. અને સાહેબ 10 લાખ રૂપિયા પતિનું કરજ ભરે. આવી સ્ત્રી હોય ને તો એની સામે પુરુષના જગતના દરેક ખૂણાની અંદર એ સ્ત્રીની સામે નમવાનું થાય. આવી સ્ત્રી હોય ને તો હરખથી કહી શકાય કે નહીં પત્ની મળી છે ને તો આવી મળી છે. રાણા પ્રતાપને તમે ઓળખો છો. રાણા પ્રતાપનો ચહેરો જ્યારે ઝાંખો થઈ ગયો હોય અને મેવાડ તરફ પાછા આવતા હોય ને ત્યારે એના પત્ની અજબદે પવારે એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય ને, આરામ કરી લ્યો. થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર અમને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો. તમારી ગેરહાજરીની અંદર પણ આ મેવાડને સુરક્ષિત રાખવાની જવાબદારીમાં આવે છે. સમકુઠી સન 57 में जो तलवार पुरानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. આ માત્ર ઝાંસી કી રાણી મણિકર્ણિકા માત્ર દુહા પૂરતી સીમિત નથી. એ તમને મને શીખવે છે કે જીવનની અંદર કદાચ એવોય પડાવ આવે કે જ્યારે પતિની હાજરી નથી. આવા સમયગાળાની અંદર કદાચ પોતાના બાળકને પાછળ બાંધવું પડે અને વિશ્વની સામે બાથ ભીડવા પડે ને તો ભીડવા માટે તૈયાર થઈ જાય. સાહેબ આવી પત્ની ઘરને આંગણે હોય ને તો એ ઘર પ્રકાશમય હોય, ઘર ઉજળું હોય. અને એને ફરીથી આ કમિટી છે એમને પણ વંદન કે ખૂબ સુંદર મજાના 36મા અવસરે બહેનોને મંચ આપ્યો છે.
ફરીથી અહીંયા જેટલા પણ ઉપસ્થિત દાતાશ્રીઓ અને અહીંયા જે બેઠેલા પુરુષો છે ને જેમણે ઉતાવળ નથી કરી જમવા માટેની, ક્યારેક એમની એક મિનિટ તમે પૂછવા જાજો કે એક મિનિટ કેટલી કિંમતી છે, તેમ છતાં આ આપણો સમાજ છે, આપણા સમાજના હિત માટેનું કોઈ કામ છે અને એના માટે પોતાની સંપૂર્ણ એને હાજરી આપી છે. ફરીથી આપને પણ આવકારું છું, આપને પણ અભિનંદનની સાથે વંદન કરું છું. મારી હાથ બે હાથ ઊંચા કરીને બોલજો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય હિન્દ, જય ભારત. આપ સૌને મારા હેતથી, હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. આપ સૌની ઈશ્વર રક્ષા કરે, આપ સૌના કષ્ટભંજન દેવ છે, કષ્ટ હરે, અને આપ સૌના સંતાનોને વિશ્વના ડંકા એક અલગ દિશામાં વગાડે, આવા શુભાર્થી સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.